નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. જૈશે મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો આતંકવાદી નવસારીથી ઝડપાયો. યુપીના લોકો ટાર્ગેટ પર હતા. જૈશે મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી નવસારીથી ઝડપાયા. ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી શંકાસ્પદ યુવકની ધરપકડ કરી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશે મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવા અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી. આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યા. આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટક દારૂગોળો મળી આવ્યો હતો. આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી એટીએસે તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો. પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો. ટેલિગ્રામમાં માહિતીની આપ લે કરતો હતો. ઇન્સ્ટામાં વિવિધ વિડીયો પોસ્ટ કરતો હતો. અલ ફૈઝાન ગાઝા નામની ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. હાલમાં એટીએસની ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે. 4 થી વધુ શહેરમાં હચમચાવી નાખે તેવા અકસ્માત થયા. જુઓ રફતારનો કહેર. અકસ્માતમાં ધ્રુજાવી દે તેવા દ્રશ્યો વડોદરાના છે, જ્યાંના મકરપુરા ડેપો નજીક બેફામ બનેલા મોતની માફક રોડ પર દોડતા ક્રેન ચાલકે એક યુવાનની જિંદગી જ કચડી નાખી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મકરપુરા ડેપોથી જીઆઈડીસીથી અંદર જવાના રોડ પર એક બાઇક ચાલક જઈ રહ્યો છે, ત્યારે તેની પાછળ હાઇડ્રા ક્રેન ચાલક જઈ રહ્યો છે. ત્યારે બાઇક ચાલકને જોયા વગર તેના પર ક્રેન ચડાવી દીધી હતી. ક્રેનના તોતિંગ વ્હીલથી યુવાનની માથે ચડી જાય છે, જેથી રોડ પર યુવકનું મોત થાય છે. હવે જુઓ પોતાની જ બેદરકારીથી યુવાન કઈ રીતે હવામાં ફંગોળાઈને પટકાયો. રૂવાડો ઉભા થઈ જાય એવા અકસ્માતના દ્રશ્યો અરવલ્લીના છે, જ્યાં ધનસુરા વડગામ હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે યુવકનો આત્મવિશ્વાસ ડગમગી જતા પૂરપાટ આવતી કારની અડફેટે આવી ગયો. કાર એટલી સ્પીડમાં હતી કે યુવક હવામાં ફંગોળાયા બાદ યુવાન ડિવાઈડર પર પટકાયો. અકસ્માત બાદ કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ. આ તો રાહદારીનું નસીબ સારું હોવાથી જીવ બચી ગયો. અરવલ્લી જેવો જ અકસ્માત થયો હિંમતનગરમાં, જ્યાંના આરટીઓ મહેતાપુરા હાઈવે પર સમરસ હોસ્ટેલ પાસે એક પૂરપાટ આવતા કાર ચાલકે રોડ ક્રોસ કરતી યુવતીને ટક્કર મારી. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે યુવતીને ટક્કર માર્યા બાદ યુવતી ફૂટબોલની માફક 10 ફૂટ દૂર જઈને પટકાઈ. યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું. કાર ચાલકે ભાગવાની બદલે બ્રેક મારી નીચે ઉતરી યુવતીના ખબર અંતર જાણ્યા હતા. તો આ જ જગ્યાએ 2 દિવસ પહેલા રાત્રે પણ અકસ્માત થયો હતો, જેમાં એક બાઇક ચાલક બેફામ આવી રહ્યો છે, ત્યારે આગળ જતા કાર ચાલકે અચાનક બ્રેક મારી દેતા તેની પાછળ પટકાયો હતો. ત્યારે હાઈવે પર બોમ્બ મૂકવા માંગ કરી છે. આ તરફ પંચમહાલના શહેરાના અણિયાદ ચોકડી નજીક ડમ્પરની બ્રેક ફેલ થતા વિચિત્ર અકસ્માત થયો. ડમ્પરની બ્રેક ફેલ થતા ડમ્પરની આગળ ચાલી રહેલી કારને ટક્કર વાગી. ડમ્પર એટલું સ્પીડમાં હતું કે કારની ટક્કર વાગ્યા બાદ કાર આગળ જતી એસટી બસની અંદર ઘૂસી ગઈ. કારનો આગળનો ભાગ આખો બસની પાછળ ઘૂસી ગયો. 2 જેસીબી મશીનથી એસટી બસના પાછળના ભાગે ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી. સદનસીબે કારમાં સવાર 2 વ્યક્તિઓના આબાદ બચાવ થયો. વડોદરા શહેરમાં રિક્ષા ચાલકને આવ્યો હાર્ટ એટેક. રિક્ષામાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે મોત. રાજમહેલ રોડ પરની ઘટના. રોડ પર ધુમ્મસના સામ્રાજ્યના કારણે અકસ્માતોની હારમાળા. મહીસાગરમાં પૂરપાટ જતી કાર કૂવામાં ખાબકી. ભારે ધુમ્મસના કારણે રોડ પર અકસ્માતની લાઈન લાગી ગઈ હતી, ત્યારે મહીસાગરના કડાણા ગામે કૂવામાં કાર ખાબકી. કડાણાના જૂના ઝીંઝવા રોડ પર કાર પૂરપાટ જઈ રહી હતી, ત્યારે કારના ચાલકે કારને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી ઉતરીને બાજુના ખેતરમાં આવેલા કૂવામાં જઈને પડી હતી. કાર યુવક સાથે કૂવામાં ખાબકી. આ અંગેની સ્થાનિકોને જાણ થતાં પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું. આ તરફ સુરતના ડિંડોલી ઉધના બ્રિજ લોહિયાળ થયો હતો. હેલ્મેટ પહેરીને યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી માતેલા સાંજની માફક આવતા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા, જેમાં બાઇક ચાલક રોડ પર ફંગોળાયા અને ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. સુરત જેવા જ અકસ્માતના દ્રશ્યો વડોદરાના ગણપતપુરામાં જોવા મળ્યા. ટ્રક ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતક ખેડાના સનાદરા ગામનો રહેવાસી છે. અકસ્માતથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો. તો સુરેન્દ્રનગર પાસે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. પૂરપાટ જતી ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હરિયાળા ગામના પાટિયા પાસે બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ, જેથી સવારમાં ભર ઊંઘમાં રહેલા મુસાફરો ડરી ગયા. અકસ્માતમાં 8થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બસ ચાલક અકસ્માત સર્જી ફરાર થયો. સાપુતારામાં ધૂમ સ્ટાઇલ બાઇક લઈને સ્ટન્ટ કરી ધૂળની ડમરી ઉડાડનારાઓને પોલીસે પકડ્યા. કંઈક આ રીતે નવીરાઓ એક પછી એક મોંઘી દાટ બાઇક લઈને સ્ટન્ટ કર્યા.
ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી અને આખો વિસ્તાર બાનમાં લીધો. નવીરાઓના આતંકના દ્રશ્યો ડાંગના સાપુતારાના છે. પ્રવાસન સ્થળ સાપુતારામાં કેટલાક યુવાનોએ સાપુતારાના ટેબલ પોઈન્ટ વિસ્તારમાં ધૂમ ફિલ્મ સ્ટાઇલમાં બેફામ બાઇક સ્ટન્ટ કર્યા. પ્રવાસીઓની ભીડ વચ્ચે જોખમી રીતે બાઇક ચલાવી ભયનું વાતાવરણ સર્જવામાં આવ્યું. મોંઘા દાટ બાઇકોને ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી. આ અંગેની પોલીસને જાણ થતાં બેફામ બાઇક સવારો સામે કડક પગલાં લીધા. પોલીસે ટેબલ પોઈન્ટ અને આસપાસના વિસ્તારમાં વિશેષ ચેકિંગ હાથ ધર્યું. કાર્યવાહીમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર અંદાજે 70 જેટલી બાઇક જપ્ત કરવામાં આવી. પોલીસની અચાનક અને કડક કાર્યવાહીથી બાઇક ચાલોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ધારીમાં લગ્ન જમણવાર દરમિયાન રોટલી પીરસવા જેવી બાબતે થઈ ગયું ધીંગાણું. અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં જબરી મારામારી થઈ. જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધીંગાણું થયું. જાનૈયા અને માંડવિયા વચ્ચે શરૂ થયું ધીંગાણું. અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી, ત્યારે ખીસરી ગામે એક તરફ માંડવા નીચે ચાલી રહ્યું હતું જમણવાર. દરેક વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવતું હતું, ત્યારે જ રોટલી આપવાની બાબતે રકઝક થઈ. સામાન્ય વાતે હદ ઉગ્ર બની ગઈ હતી અને મહેમાનો ઉશ્કેરાઈ ગયા હતા. બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા. કોઈના હાથમાં દંડા તો કોઈના હાથમાં ઝાડની મોટી ડાળીઓ. એકબીજાને મારવા માટે આતુર બનેલા બંને પક્ષના લોકો ક્રોધાવેશમાં જોવા મળ્યા. એકબીજાનો જીવ લેવા તત્પર બનેલા બંને પક્ષના લોકો માંડવાથી લઈ ગામના ચોક સુધી પહોંચી ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. જોકે લગ્નનો માહોલ તો લોકોના મન પરથી વિસરાઈ ચૂક્યો હતો, પરંતુ એકબીજાને મારવા માટે લોકો એકઠા થઈ ગયા હતા. આ દ્રશ્યો ન ફક્ત લગ્નમાં આવનાર મહેમાનોને પરંતુ ગામના અન્ય લોકોમાં પણ કુતૂહલ સર્જાવી દીધું. જોકે ગામના ચોકમાં શરૂ થયેલી આ ધમાચકડીએ આખા ગામમાં ખળભળાટ મચાવી દીધો અને એવું ધીંગાણું સર્જી દીધું કે પોલીસે પણ વાયુવેગે આવવું પડ્યું. લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરતા બંને પક્ષો 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. મહુધાનું મીનાવાડા ગામ લગ્ન પ્રસંગ રણ મેદાનમાં ફેરવાયું. ડીજે સ્પર્ધા હિંસક બની. જાનૈયાઓ અને પોલીસ વચ્ચે થઈ મારામારી. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામમાં ડીજે સ્પર્ધક હિંસક બની ગયા હતા. મીનાવાડામાં બે અલગ અલગ લગ્ન પ્રસંગમાં મહાલક્ષ્મી અને જય માળી નામના બે ડીજે વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા 1 મહિના અગાઉથી સ્પર્ધા ચાલી રહી હતી. આ સ્પર્ધા જોવા 10,000થી વધુ લોકો એકઠા થયા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું. ડીજે સંચાલકોએ પોતાના અહમ ખાતર હજારો યુવાનોને ઉશ્કેર્યા, જે અંતે સામસામે પથ્થરમારામાં પરિણમ્યું. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ગંભીર રીતે જોખમમાં મૂકી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પહોંચેલા પોલીસ કર્મચારીઓ પર પણ ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો. ફરજ પર તૈનાત જવાનોને ઈજા પહોંચાડી. પોલીસે વારંવાર અવાજ ધીમો કરવા અને મર્યાદા જાળવવા સૂચના આપી હતી. ડીજે સંચાલકોએ માઇકિંગ દ્વારા લોકોને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું, જેથી પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. જ્યારે ડીજે માલિકો અને ડ્રાઈવર સહિત કુલ 20 નામજોગ શખ્સો તથા 100થી વધુના ટોળા સામે રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 80.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો. 8થી 10 લોકોએ પવનસિંહ નામના યુવકને ઢોર માર માર્યો. રોડ પર દોડાવીને માર મારવામાં આવ્યો. મારામારીના સીસીટીવી થયા વાયરલ. માર મારવાનું કારણ અકબંધ છે. સુરતના સીમાડા બીઆરટીએસ રોડ પર ટેમ્પો અગનગોળો બની ગયો. સુરત શહેરના સીમાડા વિસ્તારમાં ટેમ્પો અગનગોળો બન્યો. સીમાડા બીઆરટીએસ રોડ પર આવેલા બાપા સીતારામ ચોક નજીકથી પસાર થઈ રહેલો એક છોટા હાથી ટેમ્પો ચાલુ રાહે અચાનક સળગી ઉઠ્યો. ટેમ્પો જ્યારે રોડ પર દોડી રહ્યો હતો ત્યારે અચાનક તેના આગળના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. પરિસ્થિતિ પારખી ગયેલા ડ્રાઈવરે તાત્કાલિક ટેમ્પો રસ્તાની વચ્ચે જ ઊભો રાખી દીધો અને સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો. આ ઘટનાને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. ટેમ્પોને સળગતો જોઈ આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. આગ બરાબર બીઆરટીએસ રેલિંગ પાસે લાગી હોવાથી સુરક્ષાના કારણોસર બીઆરટીએસ બસોને થંભાવી દેવામાં આવી. મુખ્ય માર્ગ પર આગની ઘટનાને કારણે અડધા કલાકથી વધુ સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો અને વાહનોની લાંબી કતારો લાગી. જ્યારે ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો. આગ એટલી ભીષણ હતી કે ટેમ્પોનો આગળનો ભાગ બળીને સંપૂર્ણ ખાક થઈ ગયો. સુરતના કામરેજ નજીક ભંગારનું ગોડાઉન ભડકે વળ્યું. 30થી વધુ કાર ભસ્મીભૂત. સુરતના કામરેજ ટોલ પ્લાઝા નજીક આવેલા એક કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં વાહનોના વિવિધ પાર્ટ્સ અને ગોડાઉન બહાર પાર્ક કરેલી 30થી વધુ કાર આગની લપેટમાં આવી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આસપાસના વિસ્તારને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. આગની જાણ થતાં જ કામરેજ અને સુમિલોન સહિતની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ સ્થળ પર હાજર રહ્યા, પરિસ્થિતિને નિયંત્રિત કરી. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ અકબંધ છે અને તેની તપાસ ચાલી રહી છે. પરોઢીએ ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજે કર્યું શક્તિ પ્રદર્શન. વિક્રમ ઠાકોરે ગેનીબેનને વિનંતી કરી કે ડીજે વાળા માટે કંઈક વિચારજો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા વ્યસન મુક્તિ
રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. અડધી રાત્રે 3 વાગે સંમેલન કરી ક્ષત્રિય ઠાકોર સમાજે શક્તિ પ્રદર્શન કર્યું. કડકડતી ઠંડી વચ્ચે સંમેલનમાં લાખો લોકો ભાગ લેવા માટે ઉમટી પડ્યા. સંમેલનની શરૂઆત સરસ્વતી વંદના સાથે ભવ્ય રીતે થઈ. ત્યારબાદ ઢોલીઓના તાલે અને ગરબાએ વાતાવરણને જીવંત બનાવ્યું. કાર્યક્રમમાં રાકેશ બારોટ અને કીર્તિદાન ગઢવીના ગીત પર લોકો ઝંડા ફરકાવતા હિલોળે ચડ્યા. તો સાંસદથી માંડીને નેતાઓ, આગેવાનોએ કરેલી વાતોને સમાજમાં લોકોએ આત્મસાત કરીને એકજૂટ થઈને આગળ થવાનો સંકલ્પ લીધો. કાર્યક્રમના અંતે સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું અને સમાજને શિક્ષણના ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટેનો સંકલ્પ લેવાયો. આ કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા કહ્યું કે હું વિવેકી છું, ડરપોક નહીં. રાજનીતિમાં કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ. તો કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે પટ્ટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS IPS બનો. તો ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે જ્ઞાનીબેનને ડીજેવાળા વિશે વિચારવા વિનંતી કરી. આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના ક્ષત્રિય ઠાકોર નેતાઓ ઉપસ્થિત રહ્યા. સમાજ માટે એક હોવાનો સંદેશ આપ્યો હતો. તમાકુ પર ટેક્સને લઈને ખેડૂતોએ કર્યો વિરોધ. તમાકુ પર વધુ પડતા ટેક્સને લઈને તમાકુની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. ત્યારે બજેટમાં તમાકુ પર વેરો ઘટાડવાની માંગ સાથે બનાસકાંઠામાં ખેડૂતો અને વેપારીઓનું મહાસંમેલન મળ્યું હતું. તમાકુ પર ટેક્સ અને પાક નિષ્ફળ મુદ્દે સામરવાડામાં ખેડૂતોની મહાપંચાયત મળી. ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ યોજાયેલી મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ જોડાયા. હાથમાં બેનરો સાથે જોડાઈ વિરોધ પ્રદર્શન કર્યું. સભા બાદ વિશાળ રેલી કાઢી. રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રેલીમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ખેડૂતો એકઠા થયા. સરકાર દ્વારા તમાકુ ઉપર 65% જેટલો જંગી ટેક્સ નાખતા ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. હવે ટેક્સ ઘટાડવા માંગ કરી છે. ભાદર નદીને કેમિકલ માફિયાઓથી બચાવવા માટે ખેડૂતો મેદાને ઉતર્યા. ભાદર નદીને ગંદી થતી બચાવવા માટે ખેડૂતો મેદાને ઉતર્યા છે. જેતપુરના કેરાળી ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ બેફામ રીતે કેમિકલ છોડી રહ્યા છે, જે કારણે ભાદર નદીમાં ફીણનું સામ્રાજ્ય છવાયું છે. ભાદરનું શુદ્ધ પાણી લાલ ઝેર સમાન બની ગયું છે. પ્રદૂષણયુક્ત પાણીને લઈને જેતપુર આસપાસના ગામડાઓની ખેતી બરબાદ થઈ રહી છે. લાલ પાણીથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ભાદર નદીને બચાવવા માટે 8 થી 10 ગામના લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેતપુરના કેરાળી ભાદર નજીક કેરાળી, લુણાગરા સહિતના આજુબાજુના ગામના ખેડૂતો ભેગા થયા અને કેમિકલ માફિયાઓ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો. નદીને ગંદી કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. 5 ડે વીકની માંગ સાથે બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. ગુજરાતમાં 15,000 સહિત દેશભરના 8 લાખ બેંક કર્મચારી આજે 5 ડે વીક અને પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા. જેના કારણે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં બેન્કિંગ સેવાઓ ખોરવાઈ ગઈ. વર્ષ 2015થી ચાલી રહેલી 5 દિવસના કામકાજના સપ્તાહની માંગણી પર સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા કર્મચારીઓ આક્રોશ વ્યક્ત કરી રેલીઓ યોજી. અમદાવાદમાં યુનાઇટેડ ફોરમ બેંક યુનિયન દ્વારા રેલી કાઢવામાં આવી. હાથમાં માંગણીના પોસ્ટર સાથે 1000થી વધુ બેંક કર્મચારીઓ રોડ પર ઉતર્યા. 4 દિવસની રજા બાદ આજે ટ્રાન્ઝેક્શન ખોરવાયા. તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા ચેક ક્લિયરન્સ, નગદ ઉપાડ જમા, લોન પ્રક્રિયા સહિતની તમામ સેવાઓ પર અસર પડી. આ તરફ સુરતમાં પણ બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. 5 ડે વર્ક વીકની માંગ સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતરી કામથી અળગા રહ્યા. જેના પગલે સુરતમાં પણ કરોડો રૂપિયાના વ્યવહાર અટકી પડ્યા હતા. બીજી તરફ રાજકોટના કર્મચારીઓએ વિરોધ કર્યો. રાજકોટના 1500, સૌરાષ્ટ્ર કચ્છના 5500 કર્મચારીઓએ વિરોધ કર્યો. રાજકોટમાં બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ખાતે UFB દ્વારા આ માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હાલ બેંકોમાં દર બીજા શનિવારે રજા સાથે 6 દિવસીય કાર્યપદ્ધતિ અમલમાં છે. જેના બદલે શનિવાર, રવિવાર બંને દિવસ રજા રાખવાની માંગ કરવામાં આવી. UFBનું કહેવું છે કે વધતા કામના દબાણ અને સ્ટાફની અછતને કારણે કર્મચારીઓ પર માનસિક તણાવ વધી રહ્યો છે. RBI સહિત ઘણી નાણાકીય સંસ્થાઓમાં પહેલેથી જ 5 દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. જીતલસર જંકશનના અસ્તિત્વ પર ખતરો જાણતા સ્થાનિકોએ વિરોધ કર્યો. ગુજરાતની એકમાત્ર 4-વે સુવિધા ધરાવતા જેતલસર જંકશનના અસ્તિત્વ પર ખતરો જણાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા તાજેતરમાં લોકો પાયલટ અને ગાર્ડ સહિત અંદાજે 70 જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે રાતોરાત બદલી કરી દેવાતા ગ્રામજનો અને વેપારીઓએ રેલવે સ્ટેશન પર વિરોધ કર્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે રેલવે દ્વારા જેતલસરના વિકાસને બદલે તેના મહત્વના વિભાગો અન્યત્ર ખસેડીને ગામની ઉજ્જળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે 800 થી 900 લોકોએ હિજરત કરવી પડશે અને સ્થાનિક વેપાર રોજગાર ભાંગી પડશે.
ચેતલસર જંકશન બચાવ સમિતિ દ્વારા પ્રશાસન પાસે માંગણી કરવામાં આવી હતી કે લોકો લોબી પરત લાવવી, પોરબંદર ખસેડાયેલ બ્રેકડાઉન વિભાગ સહિતના કામો ફરી શરૂ કરવામાં આવે. અગાઉ ચાલતા 20 જેટલા વિભાગો બંધ થતા ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા તેમની આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન અને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. લુણાવાડામાં પશુઓના ભેદી રીતે મોત થતા પશુપાલકોમાં ફફડાટ. મહીસાગરના લુણાવાડામાં ભેદી રીતે પશુઓના મોતને લઈ હાહાકાર મચી ગયો છે. નંદન આર્કેડ પાસે એક જ અઠવાડિયામાં 10 જેટલા પશુઓના મોત થતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. મૃત્યુ પામેલ પશુઓનું પશુપાલન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પશુઓના મોત કયા કારણોસર થયા તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 5 જેટલા શ્વાનના પણ આ વિસ્તારમાં આકસ્મિક રીતે મોત થયા છે. 10 જેટલા ગૌવંશ અને શ્વાનના મોતને લઈને ગૌપ્રેમીઓ તેમજ પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ ઘટનાને લઈને તંત્ર એલર્ટ પર છે. મોતના કારણો શોધવા કવાયત હાથ ધરી છે. વડોદરાના અકોટામાં ભર શિયાળે 2 ભૂવા પડ્યા. સ્થાનિકોએ ખાડામાં પથ્થરો નાખીને રમત રમી. ચોમાસામાં તો ભૂવા પડે, પણ વડોદરામાં ભર શિયાળે 2 ભૂવા પડ્યા છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ફરી એકવાર રસ્તાઓ પર મોટા ભૂવા પડ્યા. અકોટા મુજમહુડા રોડ અને અકોટા ગાર્ડન નજીકના વિસ્તારમાં 2 મસમોટા અને ઊંડા ભૂવા પડ્યા. આ ભૂવાઓનો આકાર એવો જોખમી છે કે તે મોટા વાહનોને પણ ગળી શકે તેવા છે, જેના કારણે વાહન ચાલકોને અચાનક અથડાવાનો ભય છે અને અકસ્માતની શક્યતા છે. સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિક નાગરિકોએ અનોખો વિરોધ કર્યો. બાળપણની યાદો તાજા કરતા તેમણે ખાડામાં પથ્થરો નાખીને રમત રમવાનું શરૂ કર્યું. અકોટા વિસ્તારને ભૂવા માર્ગ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે છેલ્લા 1-1.5 વર્ષમાં અહીં અનેક નાના મોટા ભૂવા પડી ચૂક્યા છે. મંગળવારે પણ સોના ચાંદી બજારમાં ભૂકંપ આવ્યો છે. સોના ચાંદીના ભાવમાં લાલચોળ તેજી જોવા મળી. 10 ગ્રામ સોનાનો ભાવ 1,65,000 થયો. 1 કિલો ચાંદીનો ભાવ 3,58,000 પર પહોંચ્યો. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચતા હવે લોકો 9 ગ્રામ 18 ગ્રામના દાગીના તરફ વળ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખૂંટવાડા ગામમાં માલધારી યુવકને મારવામાં આવ્યો, જેને લઈને ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજના લોકો એકત્ર થયા. પીડિત ભાવેશ ચોસલાની મુલાકાત લીધી. સંતોએ પણ ખબર અંતર પૂછ્યા. નોંધનીય છે કે ભાવેશ ચોસલા પર પોલીસકર્મી સહિત 3 શખ્સો હુમલો કર્યો છે. પશુઓનો રોડ પરથી દૂર કરવા બાબતે માથાકૂટ અને ત્યારબાદ હુમલો થયો. વલસાડમાં ગુંજન ઓવરબ્રિજ પર યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. પુલ પરથી કૂદકો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો ત્યારે લોકો પહોંચી ગયા. પોલીસે પણ પહોંચીને યુવકને સમજાવીને નીચે ઉતાર્યો. અરવલ્લીના ધનસુરામાં તસ્કરોનો આતંક જોવા મળ્યો. 2 માળના મકાનમાં ચોરી કરી, તિજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી. સોનાની ચેન, બુટ્ટી વગેરે 4.5 લાખના દાગીના ઉઠાવી ગયા. રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે મિલકતોને નોટિસ આપી છે. પોલીસના કાફલા સાથે તંત્ર દ્વારા ફરી નોટિસ આપવામાં આવી. તંત્ર દ્વારા અંતિમ નોટિસ ફટકારવામાં આવી. સરકારી જમીનમાંથી 7 દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ આપી છે. 7 દિવસના અંતે જમીન ખાલી નહીં કરે તો કરાશે કાર્યવાહી. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ સામે વધુ ફી વસૂલતી હોવાની ફરિયાદ સાથે જાહેરહિતની અરજી મામલે સ્કૂલને રાહત મળી. અરજીમાં પૂરતી માહિતી ન હોવાને કારણે કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. અરજીમાં વ્યક્તિઓ અંગેની માહિતીનો ઉલ્લેખ કરવામાં ન આવતા કોર્ટે કરી ટકોર. અરજદાર દ્વારા અરજી પરત ખેંચવામાં આવી. વડોદરામાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ કરવામાં આવી છે. જેકોબ માર્ટિને નશો કરી કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. રાત્રે 3 વાહનોને ટક્કર મારી હતી. મહીસાગરના ખાનપુર ગામમાં સરપંચે સર્જેલા અકસ્માતમાં મોટો ખુલાસો થયો. સરપંચ અને તેના મિત્ર નશામાં હતા. કાર રોંગ સાઈડમાં ચલાવી અન્ય કારને ટક્કર મારી. અન્ય કારમાં સવાર પરિવારને ગંભીર ઈજા પહોંચી. અકસ્માતમાં બાળક સહિત 3 લોકોને ઈજા પહોંચી. પોલીસે સરપંચ અને તેના મિત્રને કરી ધરપકડ. વાવથરાના દિયોદરના લુંદ્રા પાસે રોડનું કામ મંથરગતિએ ચાલી રહ્યું છે. રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેથી વારંવાર અકસ્માત થાય છે. ત્યારે તંત્રે કામ નહીં કરતા અંતે લોકોએ જાતે પૂર્યો ખાડો. સ્થાનિકોએ જાતે ખાડા પૂર્યા હતા. કેશોદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડરબ્રિજની કલેક્ટરે લીધી મુલાકાત. અંડરબ્રિજમાં સતત પાણી ભરાવાની સમસ્યાને લઈને ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ. કલેક્ટરે જીયુડીસી વિભાગની ટેકનિકલ ટીમ સાથે કર્યું સ્થળ નિરીક્ષણ. પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા કલેક્ટરે આપી સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગાંધીનગરના અડાલજ ખાતે સમૈયા શિક્ષાપત્રી સમાપન સમારોહમાં હાજરી આપી. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમમાં હાજર થયા. અરવલ્લીના શામળાજીમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો. જી રામજી યોજના વિશે સરપંચોને અપાઈ માહિતી. શ્રમિકોને હવે 100ના બદલે 125 દિવસ રોજગારી મળશે. અફવાઓથી દૂર રહેવા કરાઈ અપીલ. અરેડ તાલુકાના તરકેશ્વર ખાતે પાણીની ટાંકી તૂટી પડ્યા બાદ પદાધિકારી સફાળા જાગ્યા. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સતત વિકાસના કામોનું નિરીક્ષણ કરી રહ્યા છે. નિર્માણાધીન શાળાના બાંધકામનું નિરીક્ષણ કર્યું. ઓલપાડના સરસ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ઓરડા બનાવવામાં આવી રહ્યા છે. સ્થળ પર રેતીની જગ્યા પર પણો વાપરવામાં આવતો હોવાનું ધ્યાન આવ્યું. કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટની બોરીઓ પણ ચેક કરી. અધિકારીઓને ફોન પર જરૂરી સૂચનો આપી ગુરુવાર સુધીમાં રિપોર્ટ આપવા જણાવ્યું. કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘર પર ચાલ્યું બુલડોઝર.
કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું છે. કિડાણામાં ગુનાહિત મુસ્તાક કાસમ નાગિયાનું સરકારી જમીન પર દબાણ તોડાયું. 1.86 કરોડ રૂપિયાની કિંમતની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું. મહાનગરપાલિકાની ટીમ દ્વારા કિડાણા ભારા પર 4 રસ્તાથી 0.5 કિલોમીટર દૂર ફ્રી ટ્રેડ ઝોન તરફ દબાણ કરાયું હતું. 1860 ચોરસ ફૂટ સરકારી જમીન પર ઓરડીઓ બનાવી કબજો કરાયો હતો, જેને જમીન દોષ કરાઈ હતી. કરોડોની જમીન મુક્ત કરાઈ હતી. આ તરફ પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 5 પર શહેરાનગરમાં આવેલા પાકા કાચા દબાણો દૂર કરાયા. જીએસઆરટીસી દ્વારા 200 જેટલા દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી. હાલોલ શામળાજી મુખ્ય હાઈવે પર સતત વાહન વ્યવહારને કારણે દબાણો ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હતા. તંત્ર દ્વારા રેખા નિયંત્રણના નિશાન કરી દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ, જેથી દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી. નેપાળની જેલ તોડી ભાગેલો ડ્રગ્સ કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો. ડ્રગ્સ કેસમાં નેપાળની જેલમાં બંધ અને જેનઝી આંદોલન સમયે જેલમાંથી ફરાર થઈ ગયેલા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાગડાપીઠ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. બેંકોકથી 13 કિલો ગાંજાની હેરાફેરી સમયે મૂળ અમદાવાદનો ધર્મેશ ચુનારા નામનો યુવક નેપાળ એરપોર્ટ પર ઝડપાયો હતો. ત્યારબાદ તેની જેલમાં બંધ હતો. જેનઝી આંદોલન સમયે તેના સ્થાનિક યુવકો નેપાળની જેલ તોડી ભાગતા ધર્મેશ પણ ફરાર થઈ ગયો અને અમદાવાદ આવી ગયો. કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ધર્મેશના સાસુ, કે જે લિસ્ટેડ બુટલેગર છે, તેના ઘરે છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો. જેલ તોડીને ભાગ્યા બાદ તેની યાદી નેપાળે ભારતને આપી હતી, જેમાં 2 ગુજરાતના આરોપી હતા, જેમાં અમદાવાદનો ધર્મેશ અને સુરતનો બીજો એક આરોપી હતો. પોલીસે ધર્મેશની ધરપકડ કરી છે. તેને સેન્ટ્રલ એજન્સીને સોંપવામાં આવશે, જે બાદ એજન્સી તપાસ કરીને નેપાળ સોંપશે. ઊંચા ભાડાની લાલચે તમારું વાહન અજાણ્યા લોકોને ભાડે ન આપતા વલસાડથી ઠગબાજ ગેંગ ઝડપાઈ. ઊંચા ભાડાની લાલચમાં વાહન ભાડે આપવું તમને મોંઘું પડી શકે છે. વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં આવી જ એક વાહન ઠગ ગેંગને પોલીસે ઝડપી પાડી. આરોપીઓ પોતાને મોટી કંપનીઓના દલાલ બતાવી વાહન માલિકોને ઊંચું ભાડું આપવાની લાલચ આપતા હતા. ભાડા કરાર બાદ વાહન અને જરૂરી દસ્તાવેજો મેળવી વાહન માલિકની પણ જાણ બહાર વાહનોને વેચી દેતા કે ગીરવે મૂકી દેતા. એક ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી 5 આરોપીની ધરપકડ કરી અને 4 વાહનો કબજે કર્યા. આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. શોર્ટકટમાં પૈસો કમાવે તેવો આ પ્રકારે લોકોને ઠગતા આ ઊંચા ભાડાની લાલચે અનેક વાહન માલિકોને પોતાનું જ વાહન ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં નકલી દવાનો કારોબાર ઝડપાયો. રાજકોટમાં નકલી દવા વેચવાના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સદભાવના મેડિકલ સ્ટોરમાં વેચાયેલી વિટામિન ડીની દવા ગુણવત્તાયુક્ત ન હોવાનું બહાર આવ્યું છે. ગ્રાહકે દવા ખરીદી બાદ શંકા જતા ટેસ્ટ કરાવ્યો, જેમાં દવા નકલી હોવાનું સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસ દરમિયાન સદભાવના મેડિકલ સ્ટોર દ્વારા દવા ખરીદીના બિલ રજૂ કરવામાં આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે દવા રાજકોટના સ્ટોકિસ્ટ પાસેથી ખરીદવામાં આવી હતી, જ્યારે સ્ટોકિસ્ટે દવા સુરતના ડીલર પાસેથી મંગાવી હતી. સમગ્ર મામલે હવે સુરતના દવાના ડીલર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. નવી લાઇબ્રેરી બનાવવા છતાં રાજકોટની યુનિવર્સિટીમાં ખંડેર બનેલી લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ વાંચવા મજબૂર. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 6 કરોડ રૂપિયાથી પણ વધુની રકમથી લાઇબ્રેરી બનાવવામાં આવી. આ લાઇબ્રેરી 2 વર્ષ જેટલા સમયથી બનીને તૈયાર થઈ ગઈ છે. જોકે આમ છતાં વિદ્યાર્થીઓ જૂની લાઇબ્રેરીમાં વાંચવા માટે મજબૂર બની રહ્યા છે. આ જૂની લાઇબ્રેરી ખૂબ જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. કેટલીક જગ્યાએ મોટા પોપડાઓ પડ્યા છે, તો કેટલીક જગ્યાએ મોટી તિરાડો પડી છે. કેટલીક જગ્યાએ લાઇબ્રેરીમાં દિવાલના સળિયા દેખાઈ રહ્યા છે. આમ છતાં વિદ્યાર્થીઓ આ જૂની લાઇબ્રેરીમાં વાંચવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે હાલ તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી લાઇબ્રેરી માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગઈ છે. થાનમાં જોગધ્યાનપુરા આશ્રમ ખાતે ચતુર્થ ધર્મસત્તાક મહોત્સવ યોજાયો. સુરેન્દ્રનગરના થાનમાં જોગધ્યાનપુરા આશ્રમે યોજાયો ચતુર્થ ધર્મસત્તાક મહોત્સવ, જેમાં સૌ પ્રથમ ધ્વજારોહણ કર્યા બાદ બ્રહ્મર્ષિ સભા યોજાઈ હતી. ગુરુવંદના મંચ, સપ્તર્ષિ પરિષદ અને રાજ્ય પરિષદના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મસત્તાક મહોત્સવ અંતર્ગત યોજાયેલ બ્રહ્મર્ષિ સભામાં ધર્માંતરણ અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે સમગ્ર સનાતન ધર્મને ભેદભાવ ભૂલી સંગઠિત થવા આહવાન કરવામાં આવ્યું, તેમજ હિન્દુ સનાતન પરંપરાને જાળવી રાખવા સૌ સનાતન ધર્મના લોકોને ભેદભાવ ભૂલી સંગઠિત થવા અપીલ કરાઈ. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ધનસુરાના બુટાલ શીત કેન્દ્ર નજીક સર્જાયો અકસ્માત. રસ્તો પાર કરતા રાહદારીને કાર ચાલકે હવામાં ફંગોળ્યો તો અકસ્માત બાદ કાર ડિવાઈડર ઉપર ચડી રાહદારીને ઈજાઓ પહોંચતા સારવાર માટે ધનસુરા સીએચસી ખસેડાયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. વડોદરામાં મકરપુરા ડેપો નજીક ક્રેનની અડફેટે યુવકનું મોત થયું. અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી આવ્યા સામે. હાઇડ્રા ક્રેનના ચાલકે રોડ પર ચાલતા જતા યુવકને કચડી નાખ્યો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો.
મહીસાગરના ખાનપુર ગામમાં સરપંચે સર્જેલા અકસ્માતમાં ઘટસ્ફોટ. સરપંચ અને તેનો મિત્ર નશામાં હોવાનો થયો ખુલાસો. ગાડી રોંગ સાઈડમાં ચલાવી અન્ય કારને મારી હતી ટક્કર. અકસ્માતમાં અન્ય કારમાં સવાર પરિવારને પહોંચી ગંભીર ઈજા. અકસ્માતમાં બાળક સહિત 3 લોકો થયા ઈજાગ્રસ્ત. પોલીસે સરપંચ અને તેના મિત્રની ધરપકડ કરી હાથ ધરી આગળની કાર્યવાહી. ખેડાના મહુધામાં આવેલા મીનાવાડા ગામે લગ્નના પ્રસંગમાં બઘડાટી. ડીજેના તાલે નાચવાના બદલે જાનૈયાઓ અને પોલીસ વચ્ચે છૂટા હાથની મારામારી અને પથ્થરમારો થયો. 10,000 લોકોનું ટોળું ભેગું કરી સ્પર્ધા કરી. માઇકમાં અભદ્ર શબ્દો બોલીને કર્યો ઝઘડો. ડીજે સંચાલકોને પોલીસે સમજાવતા કરી દાદાગીરી. વોલ્યુમ વધારીને ભીડને ઉશ્કેરતા મામલો બિચક્યો. શાંતિનો ભંગ થતા પોલીસ વચ્ચે પડી તો ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. એક એસઆઈ ગંભીર રીતે ઘાયલ થતા લાઠીચાર્જ કરી મામલો કાબૂમાં લીધો. મહુધા પોલીસે બંને ડીજે સિસ્ટમ અને વાહનો કર્યા જપ્ત. વલસાડમાં ગુંજન ઓવરબ્રિજ પર યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ. પુલ પરથી કૂદકો લગાવી આપઘાતનો કર્યો પ્રયાસ. પોલીસ કર્મીઓએ યુવકને સમજાવી નીચે ઉતાર્યો. પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. એટીએસે આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ કરી. જૈશ એ મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકી સંગઠનથી પ્રભાવિત હતો ફૈઝાન શેખ. નવસારીમાં સિલાઈ કામ કરતો ફૈઝાન શેખ મૂળ યુપીના રામપુરનો રહેવાસી. આરોપી ટેલિગ્રામમાં માહિતી નીકળતો હતો આપલે. અલ ફૈઝાન ગાઝા નામની ઇન્સ્ટા આઈડીથી વિવિધ વિડીયો કરતો હતો પોસ્ટ. આતંકી પાસેથી હથિયાર અને દારૂગોળો મળ્યા. કટ્ટરપંથી બન્યા બાદ ફૈઝાન શેખે ગેરકાયદે મેળવ્યા હતા હથિયાર અને દારૂગોળો. આતંક અને ભય ફેલાવવા તેમજ કેટલાક લોકોની હત્યાનો આપ્યો હતો ટાર્ગેટ. આતંકી સાથે અન્ય કોઈ સ્લીપર સેલ એક્ટિવ છે કે નહીં તેને લઈ શરૂ કરાઈ તપાસ. અમદાવાદ એસઓજીને મળી મોટી સફળતા. આંતરરાષ્ટ્રીય આરોપીની કરી ધરપકડ. નેપાળમાં જેલ તોડીને ભાગેલો આરોપી ઝડપાયો. જેનઝી આંદોલન સમયે જેલ તોડીને ભાગી ગયો હતો આરોપી. અમરેલીના ઢૂંઢિયા પીપળિયા ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહની લટાર. નદી કિનારે પાણી પીને પસાર થઈ રહેલા સિંહના લાઈવ દ્રશ્યો સ્થાનિક કેમેરામાં કર્યા કેદ. સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સોના ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી. 10 ગ્રામ સોનાનો ભાવ 1,65,000 થયો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3,58,000 પર પહોંચ્યો. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો. રાજકોટના સદભાવના મેડિકલ સ્ટોરમાં વિટામિન ડીની દવા નબળી ગુણવત્તાની હોવાનું ખુલ્યું તો ખરીદી બાદ ગ્રાહકને શંકા જતા કરાવ્યો ટેસ્ટ. દવા નકલી હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાવાઈ. સદભાવના મેડિકલ સ્ટોર દ્વારા ખરીદીના બિલ રજૂ કરાયા. રાજકોટના સ્ટોકિસ્ટ પાસેથી દવા ખરીદાઈ હતી. સ્ટોકિસ્ટે સુરતના ડીલર પાસેથી દવા મંગાવી હોવાનું ખુલ્યું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુરતના ડીલરની તપાસ હાથ ધરી. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ સામે જાહેર હિતની અરજીનો મામલો. અરજીમાં પૂરતી માહિતી ન હોવાના કારણે કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર. અરજીમાં વ્યક્તિઓ અંગેની માહિતીનો ઉલ્લેખ કરવામાં ન આવતા કોર્ટે કરી ટકોર. અરજદારે અરજી પરત ખેંચી. સુરતમાં સમિતિની સ્કૂલોમાં ખેલ મહાકુંભના આયોજનમાં વિવાદ. 30મી જાન્યુઆરીથી શરૂ થતા ખેલ મહાકુંભના યુનિફોર્મનું વિતરણ હજી બાકી હોવાનું ખુલ્યું. ટેન્ડર પ્રક્રિયા લેટ થતા યુનિફોર્મ ટેસ્ટિંગ માટે મોકલાયા હોવાનો ચેરમેનનો દાવો. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત. 16મા ભારત EU સમિટ દરમિયાન મધર ઓફ ઓલ ડીલની કરાઈ જાહેરાત. કારથી લઈ કેમિકલ, વાઇન, બિયર, ખાદ્ય ઉત્પાદનો, મશીનરી, ફાર્માસ્યુટિકલ્સ જેવી મુખ્ય વસ્તુ